બહાર નીકળો, બહાર ભાગો. કાચા ફોડી નહીં, કાચા ફોડી નહીં. શોર્ટ કાઢીને દેખો ને અંદર વહી લોહી નીકળે. લોહી નથી. આમથી નાઈટ કરીને ના કાંઈ નહીં, એ લોકો આમાં અમે ઝપાઝપી કરતા. હું તો છોડાવતો હતો, મારા શાળા થાય, આ લોકો શાળા થાય ને ઓલા લોકો શાળા થાય છે. એમાં એ મારી ઉપર ને મારા છોકરા ઉપર હાથ ઉપાડ્યો. કઈ જગ્યાએ? એટલે દવાખાનામાં ઘાત કર્યા છે સીધા. તમારું નામ? મારું નામ સાજિદભાઈ અબ્દુલભાઈ ગુજરાતી. કોણ ઘા કરવામાં કોણ હતું? ઘા કરવામાં એ બધા અફજલ, જુનેદ, પછી સત્તારભાઈનો છોકરો, પછી એના છોકરા બધા, નાનાથી મોટા બધા 15-10 થી સદામ હતો, બધા હતા. સજાદ, સદામ, જુનેદ બધા હતા ઘા કરવામાં. અમે ગુજરાતી મોહમ્મદ ઉદય સાજિદ. શું અત્યારે અંદર માથાકૂટ હતી મહિલા પરિવારને. અત્યારે હમણાં મહિલા ટ્રાવેલર્સ વાળા ને આરે ટ્રાવેલર્સ વાળા, આરે પાનના ગલ્લા વાળા, એ લોકોને અંદર હોસ્પિટલમાં અમે છૂટા પડવામાં હતા. બે પક્ષ મામા મોસાળ જ થાય એટલે અમે લોકો વચમાં છૂટા પડવામાં હતા. મારા પપ્પા ઉપર ટેબલ જે હાથમાં એ બધાથી ઘા કર્યા, મારી ઉપર ઘા કર્યા, માથામાં મને વાગી ગયો છે. અમે તો અહીંયા છોડાવવામાં હતા અને અમારી ઉપર ઘા કર્યા. નાના બાપુ મારા ઘા કરવામાં કોણ હતા? કેટલા જણા હતા એ લોકો? ઘા કરવામાં એ મિનિમમ 20-25 જણા હતા. એ ટોટલી ભાઈઓ ચાવાળા હતા. સજ્જાદભાઈ, સદ્દામભાઈ, એમના નાના 10 થી 12 વર્ષના છોકરાઓ હતા. ફારૂકભાઈ, જુનેદભાઈ હતા, સરવૈયા, પછી 2-4 બીજા અજાણ્યા શખ્સો હતા. એમ ટોટલ 20-25 જણ હતા. આખો આપણે વિડીયો અબ્બાસભાઈના છોકરાઓ હતા, બધા હતા. એના બનેવી હતા, એના બનેવીના છોકરાઓ હતા, બધા હતા. ને આપણે એની સાથે બીજા અજાણ્યા 2-4 શખ્સ હતા. એ બધા મોટા દવાખાનામાં સરટી હોસ્પિટલમાં અમારી ઉપર ઘા કર્યા છે.